વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સરસ મજાનો એન્થાલ્પી વિશેની વાત કરી હતી. હજી એન્થાલ્પીના વિવિધ પ્રકારોને આપણે વાત આગળ કરવાની છે. પરંતુ એ પહેલા એમની અંદર જે ઉપયોગમાં આવતો એક મુદ્દો મારા વચ્ચે લેવો પડશે. એ મુદ્દો છે આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા એટલે કોઈ પણ પદાર્થ હોય એની અંદર એક પ્રકારની ઉર્જા સંગ્રહાયેલી હોય છે, જેને એની ઇન્ટરનલ એનર્જી કહેવાય, આંતરિક ઉર્જા કહેવાય. કોઈ પણ પદાર્થ છે એને તમે જાણો છો કે એ પદાર્થ કાં અણુનો બનેલો હોય છે, કાં પરમાણુનો બનેલો હોય, કાં આયન સ્વરૂપે હોય છે. એ બધા જ પદાર્થ અંતે તો પરમાણુના બનેલા છે. પરમાણુ એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે. એને કારણે એની અંદર એક પ્રકારની ઉર્જા હોય છે. કોઈ પણ સિસ્ટમ હોય, પ્રણાલી હોય, તો એની અંદર ઘણા બધા પ્રકારની ઉર્જાઓ સંગ્રહાયેલી હોય છે. એમાં ખાસ કરીને મારે તમને જે સમજાવવાનું છે એ ઉર્જા છે આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી. દાખલા તરીકે આ પદાર્થ છે, આ પદાર્થની અંદર જે અણુ કે પરમાણુનો બનેલો છે એમાં ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન સાથે સાથે પરમાણુનું કેન્દ્ર એટલે કે એની અંદર પ્રોટોન, એમની અંદર ગતિજ ઉર્જા હોય છે અને સ્થિતિજ ઉર્જા હોય છે. એને કારણે જે અંદરની ઉર્જા હોય છે એ ઉર્જા એટલે આંતરિક ઉર્જા. ખરેખર કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની અંદર કાઇનેટિક એનર્જી એની ગતિ ઉર્જા હોય, એની પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિજ ઉર્જા હોય, એને બંધ તોડવા માટે એટલે બોન્ડ ઉર્જા હોય, સાઉન્ડ ઉર્જા હોય, આવી ઘણી બધી ઉર્જાઓ સંગ્રહાયેલી હોય. પ્લસ ઉપરાંત એની ઇન્ટરનલ એનર્જી હોય. આંતરિક ઉર્જા છે એને I વડે દર્શાવવામાં આવે. ઘણીવાર એવડા લોકો E વડે પણ દર્શાવે છે. આંતરિક ઉર્જા એટલે કોઈ પણ પદાર્થની અંદર રહેલી ઉર્જા. એ ઉર્જા બે સ્વરૂપે હોય છે. દ્રવ્યના આધારે હોય છે, તેમજ તેના લાક્ષણિક બંધારણને આધારે એની અંદર ઉર્જા સંગ્રહાયેલી હોય છે. આ બરાબર પહેલા સમજી લઈએ ખાસ કે કોઈ પણ પદાર્થની અંદર એના દ્રવ્યને આધારે કઈ રીતે ઉર્જા હોય. દાખલા તરીકે હું તમને સમજાવું છું. આ ડસ્ટર છે, આને તમે સળગાવો તો આમાંથી તમને 200 કિલોજૂલ ઉર્જા મળે. તો આવા 5 ડસ્ટર સળગાવો તો તમને 1000 કિલોજૂલ ઉર્જા મળે. એનો અર્થ એવો થયો કે દ્રવ્યનો જથ્થો વધતા એની અંદરની ઉર્જા વધે છે. દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. એટલે દરેક પદાર્થમાં તેના દ્રવ્યના આધારે તેમજ તેના લાક્ષણિક બંધારણને આધારે, દાખલા તરીકે તમે સમજાવો બીજું ઉદાહરણ કે લાક્ષણિક બંધારણ એટલે શું. દાખલા તરીકે મારી પાસે 1 કિલોગ્રામ લાકડું છે અને 1 કિલોગ્રામ રૂ છે, કપાસ. બંનેનું દ્રવ્યમાન એટલે કે દળ 1 કેજી 1 કેજી છે, 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ છે. હવે તમે મને એટલું કહો કે બંનેને તમે સળગાવો તો બંનેમાંથી એક સરખી ઉર્જા મળશે? તો કે નહીં સર. લાકડું છે એમાંથી ઉર્જા તમને વધારે મળશે, કપાસ રૂ છે ઝડપથી સળગી જશે, એમાંથી ઉર્જા તમને ઓછી મળશે. એનો અર્થ એની લાક્ષણિકતા, એનું બંધારણ છે, એની લાક્ષણિકતા જુદી છે. એટલે એના બંધારણની લાક્ષણિકતા ઉપર એનો આધાર છે. એટલે કોઈ પણ પદાર્થ છે એમાં બે પ્રકારે ઉર્જા, એક એના દ્રવ્યના આધારે અને બીજું એના લાક્ષણિક બંધારણને આધારે એક ચોક્કસ ઉર્જા હોય છે. તમને એક બીજું ઉદાહરણ આપો ચાલો. લાક્ષણિકતા, પદાર્થની લાક્ષણિકતા બદલાય એટલે અંદરની ઉર્જા બદલાય. આપણી અંદર ઉર્જા છે આમ ખબર નથી. આપણને કોઈ ખીજાય તો અંદરથી ઉર્જા છૂટી પડે. આપણને કોઈ મારે તો અંદરથી ઉર્જા છૂટી પડે. આપણી પાછળ કૂતરું દોડે તો અંદરથી ઉર્જા છૂટી પડે. આ બધી ઉર્જા છે, ઇન્ટરનલ એનર્જી, કે જે આપણને ખબર નથી પણ પરિસ્થિતિ આવે ત્યારે એમાંથી ઉર્જાઓ છૂટી પડતી હોય છે. દાખલા તરીકે તમે ભણતા હો, તમને કોઈ સારું મોટિવેશન, એક કોઈ સ્પીચ આપી દે તો તમને અંદરથી ઉર્જા આવે. એ ઉર્જા ક્યાં છે? તો કે અંદર સંગ્રહાયેલી છે. એ જે ઉર્જા છે એની ઇન્ટરનલ એનર્જી, એની આંતરિક ઉર્જા છે. તો આંતરિક ઉર્જા દ્રવ્યના આધારે તેમજ લાક્ષણિક બંધારણને આધારે એની લાક્ષણિકતા બદલાય. કોઈ પણ પદાર્થ છે એની લક્ષણો બદલાય એટલે એની અંદરની ઉર્જા બદલાય છે. આંતરિક ઉર્જા છે ને એ ખરેખર બે પ્રકારની ઉર્જાનો સંગ્રહ ખરેખર છે. એ આંતરિક ઉર્જા યુ કયો તમે, યુ છે ને એ કાઇનેટિક એનર્જી છે અને પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી એટલે ગતિજ ઉર્જા છે. એ ગતિજ ઉર્જાની અંદર, ગતિજ ઉર્જામાં
એ જુદા જુદા પ્રકારની એની ગતિ હોય છે. અણુ, પરમાણુ કે આયનોની ગતિ જુદી જુદી પ્રકારની હોય છે. અમુકની રેખીય ગતિ હોય, અમુકની ભ્રમણીય ગતિ હોય, અમુકની આંદોલનીય ગતિ હોય. ગતિ બદલાય. ગતિજ ઉર્જા એટલે રેખીય ગતિને કારણે હોય એની અંદર ઉર્જા. ભ્રમણીય ગતિ, રેખીય ગતિ એટલે તમને ખબર છે કે આવી રીતે ભ્રમણ થતું હોય એનું, આ બાજુથી આ બાજુ. ભ્રમણીય ગતિ એટલે પોતાના સ્થાનની આસપાસ, અને આંદોલનીય ગતિ એટલે આવી રીતે ગતિ થતી હોય. એક રેખીય ગતિ થતી હોય, બીજી ભ્રમણીય ગતિ થતી હોય, ત્રીજી આંદોલનીય ગતિ થતી હોય. આમ વિવિધ ગતિને કારણે એની આંતરિક ઉર્જા છે એ અલગ અલગ સ્વરૂપે જોડાયેલી હોય છે. એટલે મિત્રો, ગતિજ ઉર્જા છે એ ગતિજ ઉર્જા રેખીય ગતિને કારણે, ભ્રમણીય ગતિને કારણે, આંદોલનની ગતિને કારણે આમાં ઉર્જાઓ હોય છે. આ ઉપરાંત પોટેન્શિયલ એટલે સ્થિતિજ ઉર્જાની અંદર તમે વાત કરીએ તો કોઈ પણ પરમાણુ છે એમાં પ્રોટોન હોય કેન્દ્રમાં, 12 ઇલેક્ટ્રોન હોય. આપ જાણો છો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગે. પ્રોટોન અને પ્રોટોન વચ્ચે અપાકર્ષણની ક્રિયા થાય એટલે અપાકર્ષણ થાય એટલે ગતિમાં હોવું. પરંતુ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને કારણે આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે વધારે સ્થિર બને એટલે સ્થાયી ઉર્જા. તો ઇલેક્ટ્રોનની અપાકર્ષણની, ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને કારણે, પ્રોટોન અને પ્રોટોનના અપાકર્ષણને કારણે, ઇલેક્ટ્રોન અને પ્રોટોનના આકર્ષણને કારણે અંદર એક ઉર્જા સંગ્રહાયેલી હોય છે જેનું નામ છે આંતરિક ઉર્જા. ખરેખર કોઈ પણ પદાર્થ છે ઘણી બધી ઉર્જા ભેગી થયેલી હોય છે એમાં. ગતિજ ઉર્જા હોય, સ્થિતિજ ઉર્જા હોય, બંધ ઉર્જા હોય, વાઇબ્રેશનલ એનર્જી એટલે એની વાઇબ્રેશનને કારણે ઉર્જા હોય, અંદર આંતરિક ઉર્જા હોય, ઘણી બધી ઉર્જાઓ ભેગી હોય. પરંતુ એમાંથી તમારે આંતરિક ઉર્જા ચોક્કસ જો અલગ પાડવી હોય તો એ શક્ય નથી. આંતરિક ઉર્જા તમારે એનું નિરપેક્ષ મૂલ્ય એટલે સીધે સીધું મૂલ્ય નથી મેળવી શકાતું. એટલે એક શબ્દ વાક્ય લખો છું, આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. તમે એમનેમ સીધે સીધું હું કોઈ પદાર્થ આપો અને આંતરિક ઉર્જા કેટલી છે તો એમ નથી ગણી શકાતું. પરંતુ આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જાનું સાપેક્ષ મૂલ્ય માપી શકાય છે. સાપેક્ષ એટલે સરખામણી કરી શકાય, એ સાપેક્ષ મૂલ્ય મેળવી શકાય છે. તો કે સાહેબ સાપેક્ષ એટલે સરખામણી કરી શકો એટલે એનો અર્થ એવો થયો કે આંતરિક ઉર્જાનો તમે ફેરફાર માપી શકો છો. ફેરફાર માપી શકાય. તો કે કઈ રીતે ફેરફાર માપી શકાય? તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર તમારે ગણવો હોય તો કોઈ પણ પ્રક્રિયા છે એની અંતિમ આંતરિક ઉર્જા અને પ્રારંભિક આંતરિક ઉર્જા એ બેનો તફાવત તમે લો એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર મળી જાય. UF - UI. F એટલે ફાઇનલ, ફાઇનલ એટલે અંતિમ, અને I એટલે ઇનિશિયલ, ઇનિશિયલ એટલે પ્રારંભિક. UF - UI. અંતિમ આંતરિક ઉર્જામાંથી પ્રારંભિક આંતરિક ઉર્જા બાદ કરો એટલે આંતરિક ઉર્જાનો તમને તફાવત મેળવી શકો છો. આંતરિક ઉર્જા કોઈ પણ પદાર્થની સીધે સીધી તમે આંતરિક ઉર્જા ન માપી શકો, પરંતુ આંતરિક ઉર્જાનો તમે ફેરફાર ગણી શકો છો, ફેરફાર માપી શકો છો, અને એ આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય. આ ઉપરાંત આંતરિક ઉર્જા છે માત્રાત્મક ગુણધર્મ દર્શાવે છે. બહુ અગત્યના મુદ્દાઓ તમે કહું છું, માત્રાત્મક ગુણ દર્શાવે છે. આગળના લેક્ચરોની અંદર આપણે ખૂબ સરસ મજાનું બધું ભણી ગયા છે કે માત્રાત્મક ગુણધર્મ કોને કહેવો. તો કે પદાર્થના કેટલાક એવા ગુણધર્મો છે કે જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. તો આપણે ભણી ગયા છે કે આનો આધાર દ્રવ્યના ઉપર જ છે, અને જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખે એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. અને કેટલાક એવા ગુણધર્મો માત્રાત્મક ગુણધર્મોની અંદર આપણે ભણી ગયા હતા કદ. તો કદ, જેનો દ્રવ્યનો જથ્થો વધારે એનું કદ વધારે. તો કદ છે, આ જુદા જુદા એન્ટ્રોપી છે, એન્થાલ્પી છે, એમાં મેં લખાવ્યું હતું ત્યારે આંતરિક ઉર્જા, આ આંતરિક ઉર્જા અત્યારે તમને ભણાવું. એ દ્રવ્ય ઉપર આધાર રાખે. દ્રવ્યનો જથ્થો વધે તો અંદરની ઉર્જા વધે, દ્રવ્યનો જથ્થો ઘટે તો અંદરની ઉર્જા ઘટે. માત્રાત્મક ગુણધર્મ. કેટલાક ગુણધર્મો એવા છે કે જેના દ્રવ્યના જથ્થાને કઈ લેવા દેવા જ નથી. દાખલા તરીકે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ છે પાણીનું, 100 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીનું ટેમ્પરેચર 4 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે વરાળ બને. પછી એક નાની લોટી પાણી હોય
તોય ભલે, એક મોટો તપેલો પાણી લો તોય ભલે, એનું ટેમ્પરેચર 100 ડિગ્રી થાય એટલે એ વરાળમાં રૂપાંતરણ થઈ જાય. એને દ્રવ્યના જથ્થા હારે લેવા દેવા નથી, કન્ડિશન હારે એને લેવા દેવા છે. એ વિશિષ્ટ ગુણધર્મ, પણ આ કયો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ છે. બીજી વાત અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે. ચાલો મને કહો તો અવસ્થા વિધેય એટલે શું? તો શરૂઆતના લેક્ચરોની અંદર જ આપણે ભણ્યા હતા કે પદાર્થના કેટલાક ગુણધર્મોના મૂલ્યો એવા છે કે જેની અવસ્થા ઉપર આધાર રાખે. અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં, અવસ્થા ઉપર આધાર રાખે. અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી એને કઈ લેવા દેવા નથી. એક ઉદાહરણ આપણે જોયું હતું કે 1 મોલ પદાર્થ હોય, એનું તાપમાન છે STPA. STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. 298 કેલ્વિન તાપમાને, 1 વાતાવરણ દબાણે 1 મોલ વાયુ હોય તો એનું કદ હંમેશા 22.4 લીટર જ થાય. પછી અહીંનો વાયુ હોય તો ભલે, અમેરિકાનો વાયુ હોય તો ભલે, ઓસ્ટ્રેલિયાનો વાયુ હોય તો ભલે, અને ચાઇનાનો વુહાન સિટીનો વાયુ હોય તો ભલે, આ કન્ડિશન હોય એટલે એની કન્ડિશન 1 મોલનું કદ હંમેશા 22.4 લીટર થાય છે. તો કહેવાનો અર્થ અવસ્થા ઉપર આધાર રાખે. અવસ્થા કઈ રીતે તમે ક્રિએટ કરી છે એના ઉપર આધાર રાખતો નથી. એટલે અવસ્થા વિધેય છે એનો અર્થ એમ થઈ ગયો કે એની ફાઇનલ અને એની અંતિમ, ફાઇનલ અને ઇનિશિયલ બંને કન્ડિશન ઉપર આધાર રાખે છે. અને અવસ્થા વિધેય જે છે મિત્રો, એનો અર્થ એવો દર્શાવે છે કે અવસ્થા, દાખલા તરીકે કોઈ ચક્રીય પ્રક્રિયા હોય આમની અંદર, એ ચક્રીય પ્રક્રિયા, દાખલા તરીકે હું તમને સમજાવું છું કે આ એક કન્ડિશન, આ A બિંદુ છે, અહીંથી B બિંદુ છે, અહીંથી આ પ્રક્રિયા આમ થઈ છે, અને આંતરિક ઉર્જાને હું ડેલ્ટા U1 કહું. હવે દાખલા તરીકે આ પ્રક્રિયા આ રસ્તેની આ રસ્તેથી ચાલે છે, તો આની આંતરિક ઉર્જાનો થતો ફેરફારને ડેલ્ટા U2 કહું. તો મિત્રો યાદ રાખજો કે આ ચક્રીય પ્રક્રિયામાં જેટલી અહીંથી આંતરિક ઉર્જા હોય એટલી જ અહીંથી આંતરિક ઉર્જા હોય. એટલે તમે પ્રારંભ જ્યાંથી કરો છો એ જ એનો અંત થાય. આમ તમે ચક્ર પૂર્ણ કરીને આવવાનું. એટલે ફાઇનલી સ્ટેટ અને ઇનિશિયલી સ્ટેટ બે એક જ થાય. એટલે આનો હંમેશા અહીંથી તમે ચક્રીય પ્રક્રિયા હોય તો ચક્રીય પ્રક્રિયા માટે ડેલ્ટા U બરાબર 0 થાય. યાદ રાખજો, સાયક્લિક પ્રોસેસ હોય તો તમે જે પ્રારંભિક બિંદુ કહો છો એ જ તમારો અંતિમ બિંદુ થશે, અને અહીંયા સુધી તમે આવશો એટલે એની આંતરિક ઉર્જાનો થતો ફેરફાર એ શૂન્ય થઈ જશે. એટલે કહેવાનો અર્થ, ચક્રીય પ્રક્રિયા હોય તો એનો આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય. તો ફરીવાર યાદ રાખો, દરેક પદાર્થમાં એના દ્રવ્યને આધારે કાં એના લાક્ષણિક બંધારણને આધારે એક ચોક્કસ પ્રકારની ઉર્જા સંગ્રહાયેલી હોય, એને એની આંતરિક ઉર્જા કહેવાય. ફરીવાર બોલો તમારી સાથે, દરેક પદાર્થમાં તેના દ્રવ્યના આધારે તેમજ તેના લાક્ષણિક બંધારણને આધારે એક ચોક્કસ પ્રકારની ઉર્જાઓ સંગ્રહાયેલી હોય છે, એને એની શું કહેવામાં આવે છે? આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ છે એની અંદર ઘણા બધા પ્રકારની ઉર્જા કામ કરતી હોય. કાઇનેટિક એનર્જી હોય, પોટેન્શિયલ એનર્જી હોય, બોન્ડિંગ એનર્જી હોય, વાઇબ્રેશનલ એનર્જી હોય, સાઉન્ડ એનર્જી હોય, લાઇટ એનર્જી હોય, અને આ ઉપરાંત એક બીજા પ્રકારની ઉર્જા હોય છે, એ છે એની ઇન્ટરનલ એનર્જી, એની આંતરિક ઉર્જા. અને આંતરિક ઉર્જા ખાસ કરીને બે વસ્તુ પર આધાર રાખે, એની સ્થિતિજ ઉર્જા અને એની ગતિજ ઉર્જા ઉપર. ગતિજ ઉર્જા પાછા ઘણા બધા પ્રકારની હોય, રેખીય ગતિ હોય, ભ્રમણીય ગતિ હોય, આંદોલનીય ગતિ હોય. આ ઉપરાંત એની સ્થિતિજ ઉર્જા છે એમની વચ્ચેના ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વચ્ચેના આકર્ષણને કારણે એ સ્ટેબલ થતું એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. આંતરિક ઉર્જા છે એનું સીધું મૂલ્ય માપી શકાતું નથી, એટલે કે નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. હા, તમારે આને આંતરિક ઉર્જા ગણવી હોય તો આંતરિક ઉર્જા ગણવા માટે તમારે તફાવત, ફેરફાર તમે ગણી શકો છો, અને એ ફેરફાર UF - UI, ડેલ્ટા U = UF - UI. અને યાદ રાખો, આંતરિક ઉર્જા એ માત્રાત્મક ગુણધર્મ છે, એટલે કે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. અવસ્થા વિધેય છે એટલે કે અવસ્થા ઉપર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં. અને યાદ રાખો, કોઈ સાયક્લિક પ્રોસેસ હોય, કોઈ ચક્રીય પ્રક્રિયા હોય તો એની આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા 0 થાય છે. એટલું બોર્ડ વર્ક કરી લો એટલે તમને બીજો નવો મુદ્દો શીખવાડું છું. આંતરિક ઉર્જા માત્રાત્મક ગુણધર્મ છે, વિશિષ્ટ ગુણધર્મ નથી. અવસ્થા વિધેય છે એ જોયા પછી આપ જાણો છો, ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ ભણી ગયા, ડેલ્ટા U = ડેલ્ટા Q + W. U = Q + W ભણ્યા હતા આપણે. ડેલ્ટા U = ડેલ્ટા Q + ડેલ્ટા W. ત્યાં મેં તમને સમજાવ્યું હતું, આ છે પ્રણાલી મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા, પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થતું કાર્ય, અને આ જે મેં તમને ત્યારે દર્શાવ્યું હતું ત્યારે કીધું હતું આંતરિક ઉર્જા. એટલે આંતરિક ઉર્જા છે ઉષ્માગતિશાસ્ત્રની અંદર પ્રથમ નિયમમાં અગત્યનું સૂત્ર છે. એટલે ડેલ્ટા U = ડેલ્ટા Q + ડેલ્ટા W. ઉષ્માગતિશાસ્ત્રના સૂત્રની અંદર આંતરિક ઉર્જા છે. આંતરિક ઉર્જાનો ફેરફાર એ
મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા અને પ્રણાલી પર અથવા પ્રણાલી દ્વારા થતા કાર્યના સરવાળા જેટલી એની ઇન્ટરનલ એનર્જી હોય છે. બીજું એક મિત્રો ખાસ યાદ રાખી લેજો, આદર્શ વાયુ શબ્દ વાપરેલો હોય. આદર્શ વાયુ અત્યારે એટલા માટે આ બધા સૂત્રો ફટાફટ કરાવડાવી દઉં છું કે આની પછી મારે તમને દાખલાઓ જે કરાવડાવવાના છે એમની અંદર આ બહુ અગત્યના સૂત્રો છે. કોઈ પણ આદર્શ વાયુ હોય તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ NCV ઇન્ટુ ડેલ્ટા ટી. આ સૂત્ર ક્યાંથી આવ્યું તમને એક સિમ્પલ સમજાવું છું. તમે એક ઉષ્મા ક્ષમતા ભણી ગયા હતા, ઉષ્મા ક્ષમતા C. આપ જાણો છો ઉષ્મા ક્ષમતાની અંદર એમાં મોલર ઉષ્મા ક્ષમતા ભણી ગયા હતા ત્યારે આપણે ભણ્યા હતા Q શોષાયેલી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત એટલે ડેલ્ટા ટી. મોલર ઉષ્મા ક્ષમતા હોય તો આપણે નીચે લખતા હતા N, એટલે Q ઇઝ ઇક્વલ ટુ NC ડેલ્ટા ટી. NC ડેલ્ટા ટી. એક મુદ્દો મેં વચ્ચે તમને બહુ અગત્યનો કીધો હતો કે અચળ કદે થતા ઉષ્માના ફેરફારને એની આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર, કોઈ પણ પ્રક્રિયા હોય એમાં કદ જો અચળ રહેતું હોય ત્યારે જે ઉષ્માનો ફેરફાર થાય એને આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. અને બીજું એક મેં તમને કીધું હતું અચળ દબાણે જે ઉષ્માનો ફેરફાર થતો હોય, યાદ કરો તો ખુલ્લી પ્રણાલી હોય ને એની ઉપર દબાણ અચળ લાગતું હોય ત્યારે જે ઉષ્માના ફેરફારને તો આપણે કીધું હતું એન્થાલ્પી ફેરફાર. એટલે યાદ રાખી લેજો. હવે દાખલા તરીકે હું તમને એમ કહું છું આદર્શ વાયુ છે અને એમાં કદ અચળ છે, એટલે અચળ કદે ઉષ્માનો થતો ફેરફાર એટલે CV. તો આમ લખી શકાય CV અને Q. તો Q ને સૂત્રનો કરતા બનાવો એટલે Q ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા ટી. અને આ જે અચળ કદે જે ઉષ્માનો ફેરફાર થાય, આ ઉષ્માનો ફેરફાર એને બીજી ભાષામાં શું કહેવાય? Q ની બદલે અચળ કદે થતા ઉષ્માના ફેરફારને શું કહેવાય? આંતરિક ઉર્જાનો ફેરફાર. એટલે Q ની જગ્યાએ ડેલ્ટા U લખ્યું છે. બીજું કશું જ નવીનમાં નથી. પણ આ કેવી રીતે આવ્યું એ મેં તમને સમજાવ્યું, પણ હવે તમારે સીધું યાદ રાખવાનું છે. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા ટી. પરિચય કરાવી દો. આંતરિક ઉર્જાનો ફેરફાર, N એટલે મોલ, CV એટલે અચળ કદે ઉષ્મા ક્ષમતા અને ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત. અને બીજી વાત, Cp અને Cv વચ્ચેનો સંબંધ આપણે આગળના વિડિયોની અંદર જ્યારે ભણ્યા ત્યારે Cv ઇઝ ઇક્વલ ટુ F/2 ઇન્ટુ R. F છે એ ખરેખર ફ્રીડમ માટે છે કે ફ્રીડમ કોઈ પણ પરમાણુ હોય કે એક પરમાણુ હોય તેના માટે આપણે 3 લેતા હતા, દ્વિપરમાણુ હોય તેના માટે 5 લેતા હતા, બહુ પરમાણુ હોય તેના માટે F ની કિંમત 6 લેતા હતા. એટલે F ની કિંમત તમને ખબર છે 3, 5, 6 વગેરે વગેરે. R છે, R તમે કોઈ પણ દાખલા ગણ્યા છે એની અંદર તમે આન્સર કેવો આપ્યો છે 8.314 જૂલમાં પણ લખી શકો છો અને કેલરીમાં તમારે લખવું હોય તો નિયર બાય R ની મૂલ્ય છે 2 લખવાનું. એટલે આ R ની કિંમત તમે યાદ રાખજો. ફરીવાર મને કહો તો આદર્શ વાયુ માટે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા T. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા T. પરિચય, ડેલ્ટા U એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, N એટલે મોલ, CV એટલે અચળ કદે ઉષ્મા ક્ષમતા, ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત. હું અત્યારે આનો દાખલાઓ ગણાવવાનો છું. મારું સૂત્ર બરાબર તૈયાર જોઈએ. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ NCV ઇન્ટુ ડેલ્ટા T. NCV ઇન્ટુ ડેલ્ટા T આદર્શ વાયુ માટે. અને બાકીનું બધું જ્યારે દાખલા ગણાવીશ ત્યારે આ બધાની કિંમત કઈ રીતે મૂકવાની એ સમજાવું છું. આ ઉપરાંત આ તો મોટો ફેરફાર માટે પણ સૂક્ષ્મ ફેરફાર થયો હોય તો ડેલ્ટાને બદલે ડેલ લખવાનું છે. સ્મોલ ડેલ U ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ T. આ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલું તમને આવડી ગયું. હવે એક બહુ અગત્યની વાત છે કે કોઈ આદર્શ વાયુ હોય ત્યારે ખરેખર આદર્શ વાયુની આંતરિક ઉર્જા કેટલી હોય? તો કે સાહેબ એની ગતિ ઉર્જા જેટલી જ હોય. મેં તમને આગળ એવું કીધું હતું કે આંતરિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જા જે છે એ આંતરિક ઉર્જા એ ગતિજ ઉર્જા વત્તા સ્થિતિજ ઉર્જા આ બેનો સરવાળા જેટલી હોય છે. આંતરિક ઉર્જા એટલે શું? ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાનો સરવાળો. હવે આદર્શ વાયુ હોય ત્યારે એનો અર્થ એવો થયો કે એમાં રહેલા અણુઓ છે એ અણુઓ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણની કઈ ક્રિયા જ નથી. આકર્ષણની જે ક્રિયા હોય ને એ આકર્ષણની ક્રિયા જ નથી. અને આકર્ષણ ન હોય એટલે સ્થિતિજ ઉર્જા આવે જ નહીં, માત્ર ગતિમાં જ હોય. અને એને કારણે એની સ્થિતિજ ઉર્જા નીકળી જાય એટલે એની આંતરિક ઉર્જા એ જેની શું થઈ ગઈ છે? ગતિજ ઉર્જા. એટલે ખરેખર આ એક વાક્ય કોર્નર ક્વેશ્ચન માટે બહુ અગત્યનો છે કે આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુની ખરેખર આંતરિક ઉર્જા એની કેના જેટલી હોય? તો કે ગતિજ ઉર્જા છે જેટલી. કારણ કે સ્થિતિજ ઉર્જા ન હોય એટલા માટે કે એમની વચ્ચે આકર્ષણ બળો પ્રવર્તતા ન હોય, આકર્ષણ બળ ન હોય એટલા માટે એની સ્થિતિજ ઉર્જા ન હોય એટલે માત્ર ગતિજ ઉર્જા હોય છે. અને આ ઉપરાંત
આ મેં તમને જે સમજાવ્યું હતું કે એ મોલર ઉષ્મા ક્ષમતા, પણ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે 1 ગ્રામમાં વજન આપેલું હોય ત્યારે mc × ડેલ્ટા ટી અને મોલમાં હોય ત્યારે n લખવાનો, અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા હોય તો m આપણે લખતા હતા અને મોલર ઉષ્મા ક્ષમતા હોય તો આપણે n લખતા હતા. દ્રવ્યનું વજન ગ્રામમાં આપેલું હોય તો આ સૂત્ર વાપરવાનું, મોલમાં આપેલું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. અને આ ઉપરાંત તમે ભણી ગયા છો Cp - Cv = R, એટલે Cp = આમની અંદર તમે આ C અને આ C છે, આમાં કયો C લેવાનો તો એનો આધાર છે પરિસ્થિતિ ઉપર. તમને કે અચળ દબાણે તો Cp લેવાનું, તમને એમ કે અચળ કદે તો Cv લેવાનું. એટલે Cp અને Cv તમે લઈ શકો. Cp નું મૂલ્ય Cv + R જેટલું થાય અને Cv બરાબર મેં અહીં લખાવેલું છે કે Cv = F/2 × R. R ની કિંમત 8.314 લઈ શકો અથવા તો 2 કેલરી જેટલું લઈ શકો. એટલે એટલા સૂત્રો મને પરફેક્ટ તૈયાર કરીને આપવાના છે. એટલે આને આધારિત આપણે દાખલાઓની પ્રેક્ટિસ કરીએ તો ફટાફટ આપણને આવડી જાય. ફરી એકવાર બોલી જાઉં છું. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ΔU = ΔQ + W. U = Q + W સૂત્ર આપણે ભણી ગયા હતા. આદર્શ વાયુ હોય ત્યારે યાદ રાખો ΔU = NCV × ΔT. N એટલે મોલ, તમને જે મોલ આપી દીધેલા હોય એ, CV એટલે અચળ કદે ઉષ્મા ક્ષમતા, ΔT એટલે તાપમાનનો તફાવત. તમને એમ કે 25 ડિગ્રીમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ સુધી થાય છે એટલે તફાવત લખી નાખવાનો, 100 - 25 એટલે 75. CV ની કિંમત એક જ પ્રકારના પરમાણુ હોય તો 3/2 × R થશે, બે દ્વિપરમાણુ હોય તો 5/2 × R થશે, બહુપરમાણુ હોય દાખલા તરીકે CO2, O3, ઓઝોન તો અહીંયા તમે 6 મૂકશો, 6/2 એટલે 3R જેટલું થશે CV નું મૂલ્ય. એ પ્રમાણે ગણવાનું છે. સૂક્ષ્મ પરિસ્થિતિ માટે ΔU = NCV ΔT ને બદલે ΔU = NCV ΔT. આ કઈ રીતે મેળવવું એ તમે જોયું. આદર્શ વાયુ હોય તો એના માટે ખરેખર એની આંતરિક ઉર્જા એની ગતિ ઉર્જા જેટલી હોય, એમાં સ્થિતિ ઉર્જા હોતી નથી. અને આ એક પરિસ્થિતિને ધ્યાનમાં રાખશો. એટલું બરાબર લખી નાખો. હવે જોઈએ દાખલાઓ. જે તમે ખરેખર થિયરી કેવી સમજ્યા છો એ હવે તમને ખ્યાલ આવશે. એક પ્રણાલીને 500 કેલરી ઉષ્મા આપતા, બહુ એક શબ્દ અગત્યનો છે. પ્રણાલીને આપતા એનો અર્થ એમ થયો કે પ્રણાલી મેળવી છે. ઉષ્મા એટલે Q. Q તમે કેટલી આપી છે? હવે અહીંથી આપણો આન્સર શરૂ થાય છે. કેટલી ઉષ્મા આપી છે? તો 500 કેલરી. ઉષ્મા મેળવે છે પ્રણાલી એટલે Q નું મૂલ્ય પ્લસ. યાદ કરો, કાર્ય વિશે આપણે બહુ સરસ મજાનું ભણી ગયા. પ્રણાલી ઉષ્મા મેળવે તો Q નું મૂલ્ય પ્લસ, પ્રણાલી ઉષ્મા ગુમાવે તો Q નું મૂલ્ય માઇનસ, પ્રણાલી પર કાર્ય થાય તો કાર્ય પ્લસ, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્ય માઇનસ. આ બધું જ બહુ સારી રીતે તમને તૈયાર કરાવડાવેલું છે. એટલે પ્રણાલીની ઉષ્મા આપી એટલે Q પ્લસ 350 કેલરી કાર્ય કરે છે. એનો અર્થ એમ થયો પ્રણાલી પોતે કરે છે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય. એટલે અહીં લખું છું પ્રણાલી દ્વારા. જો અહીં લખ્યું છે કે પ્રણાલી 350 કેલરી કાર્ય કરે છે. પ્રણાલી પર નથી કરવામાં આવ્યું, પ્રણાલી કાર્ય કરે છે એટલે પ્રણાલી દ્વારા થાય તો કાર્ય માઈનસ લખાય. કાર્ય તમે માઈનસ લખો એટલે 350 કેલરી. તો તેની આંતરિક ઉર્જાનો ફેરફાર ગણો. એટલે આ તમને મેં આપી દીધું કાર્ય એટલે W આપી દીધું. તો આપ જાણો છો કે આંતરિક ઉર્જાનો ફેરફાર ΔU = ΔQ + ΔW. યાદ છે તમને? ΔQ ની કિંમત કેટલી? ઉષ્માનો ફેરફાર પ્રણાલી મેળવે છે એટલે 500, પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે 350. એટલે કેટલું એની આંતરિક ઉર્જાનો ફેરફાર થયો? તો કે 500 - 350 એટલે 150 કેલરી કાર્ય એની ઇન્ટરનલ એનર્જી છે. હવે તમે સમજી લો મારો શું કહેવાનો અર્થ છે. એની ઇન્ટરનલ એનર્જી એટલે અંદરની ઉર્જા છે. એને તમે એટલી ઉર્જા આપી છે, એટલી ઉર્જામાંથી એટલી ઉર્જા એના કામમાં વાપરી નાખી. તમને તમારી પાસે 500 કિલોજૂલ ઉર્જા છે, એમાંથી તમે 350 કિલોજૂલ ઉર્જા ખર્ચી નાખી તો તમારા બોડીની અંદર 150 કેલરી ઉર્જા રહી છે, સ્ટોર થયો છે. આ એનો અર્થ છે. ફરીવાર રિપીટ કરું છું, મારે ઉતાવળ નથી કરવાની. આ નાની નાની દાખલી કહેવાય, દાખલા છે જ નહીં. એટલે પ્રણાલી ઉષ્મા મેળવે તો Q પ્લસ લેવાનું, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો દ્વારા, પ્રણાલી કાર્ય કરે છે તો કાર્ય માઈનસ કહેવાય, પ્રણાલી પર કાર્ય થાય છે તો કાર્ય પ્લસ કહેવાય. યાદ રાખજો. હવે બીજો બહુ અગત્યના મુદ્દા ઉપર પાછા આપણે જઈએ છીએ. અહીંથી આ દાખલો હું અલગ પાડી દઉં છું. હવે બીજો દાખલો, રીત બદલાવું છું.
દરેક રીતના એક એક દાખલા કરાવડાવું એટલે જેથી કરીને તમને રીત સમજાય જાય. બાકી દાખલાની તો પ્રેક્ટિસ 50 દાખલા કરાવો તો એમાં ફેર બીજો પડવાનો નથી, પણ દાખલાની સિસ્ટમ સમજો. અચળ દબાણે 0.5 મોલ O2 નું 0.5 મોલ O2 નું મોલ આપી દીધા. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી 125 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા તેનું Q ગણો, એનો ડેલ્ટા U ગણો. Q એટલે ઉષ્માનો ફેરફાર ગણો, આંતરિક ઉર્જાનો ફેરફાર ગણો અને એનું કાર્ય ગણો. બહુ સહેલો મુદ્દો છે. એમાં તમને CP સરકારશ્રી આપી દીધું. ન આપ્યું હોત તો પણ કેવી રીતે ગણાય એ હું તમને શીખવું છું. પહેલા રકમ સમજી લઈએ. ચાલો હવે મેં આગળ સૂત્ર તમને લઈને કહ્યું હતું Q યાદ કરો તો Q N CP into delta T. કેમ આ CP? તો કે અચળ કદે થતા ઉષ્માના ફેરફારને Q કહેશું એટલે ડેલ્ટા H કહેશું બીજી ભાષામાં. ઉષ્માનો ફેરફાર એટલે આપણને ઉષ્મા જ પૂછી છે. જો અહીંયા ડેલ્ટા U ગણવાનું થાય તો હું અહીં શું લખત? CP ની જગ્યાએ CV લખત. તો ચાલો હવે તમે મને કહો તો N કેટલા છે મોલ? તો કે સાહેબ 0.5. CP સરકારશ્રી કેટલા આપી દીધા? તો કે CP સરકારશ્રી આપી દીધા 7. ડેલ્ટા T એટલે તાપમાનનો તફાવત કેટલો છે? તો કે 25 માંથી 125 થયો એટલે 125 - 25. એટલે કેટલો તફાવત? તફાવત તમે સેલ્સિયસમાં લો કે કેલ્વિનમાં લો, તફાવત સમાન જ આવશે. એટલે તમે ચિંતા નહીં કરતા કે સાહેબ અહીંયા સેલ્સિયસનું સેલ્સિયસ રહેવા દીધું, કેલ્વિન કેમ ન કહ્યું. કેલ્વિન હોય કે સેલ્સિયસ હોય એમાં તફાવત સરખો જ આવશે. એટલે 0.5 * 7 * 100 35 અને 100 એટલે યસ 350. 55 350. તો આ તમારી કેલરી ઉષ્મા આવી ગઈ છે. આ ઉર્જાનું મૂલ્ય મળી ગયું. તો તમને Q મળી ગયું. Q નું સૂત્ર તમને આવડતું જ હતું. આ સૂત્ર મેં આગળના જે બોર્ડ વર્ક કરાવ્યું એમાં બરાબર જોઈ જજો. હવે મારે તમને શીખવાડવાનું છે ડેલ્ટા U. તો હવે હાવ સિમ્પલ છે કે સાહેબ ડેલ્ટા U કઈ રીતે? તો કે ડેલ્ટા U બરાબર તમે જાણો છો N CV into delta T. CV into delta T. અચળ કદ હોય ત્યારે થતા ઉષ્માના ફેરફારને એનો આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવાય. અચળ કદે થતા ઉષ્માના ફેરફાર એટલે આંતરિક ઉર્જા. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એની ઉષ્મા એટલે પ્રક્રિયા ઉષ્મા અથવા તો એન્થાલ્પી ફેરફાર. ચાલો મોલ કેટલા છે? તો કે સાહેબ મોલ 0.5. CV માટે શું કરશો? તો કે CV માટે આપણો એક સૂત્ર છે F/2 * R. યાદ કરો. CV બરાબર F/2 * R. મેં આગળના પેલા બોર્ડ વર્ક ની અંદર કરાવડાવેલું છે. ઇન્ટુ ડેલ્ટા T. હવે મને તમે એમ કહો કે 0.5 F/2 કયો વાયુ છે? તો કે સાહેબ ઓક્સિજન છે. ઓક્સિજન એટલે એક પરમાણુ કહેવાય કે દ્વિપરમાણુ? તો કે બે પરમાણુનો બનેલો છે. અને દ્વિપરમાણુ છે એટલે અહીં કેટલા લઈશું? 5. એટલે 5/2 * R * ડેલ્ટા T. ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર તો 100 ડિગ્રી સેલ્સિયસ જ છે. 125 - 25 એટલે શું થશે? તો કે 0.5 ગુણ્યા શું થશે? તો 5/2 એટલે 5 ના 2 ભાગ એટલે અઢી 2.5. R નું કિંમત નિયર બાય કેલરીમાં છે એટલે 2 લઈ લઈએ. અહીં લખું છું કેલરી એટલે આ 2 આવ્યા. આ કેવી રીતે આવ્યા? તો કે 5/2 * 100. આનું તમે સાદરૂપ આપશો તો કે આ 5 × 25 25 ગુણ્યા 100 એટલે 250 થશે કેલરી. આ તમને મળી ગયો આંતરિક ઉર્જાનો ફેરફાર. આ મળી ગયો તમને ડેલ્ટા H એટલે Q મળી ગયું. હવે મારે તમારે ગણવાનું છે, તમારે ગણવાનું છે કાર્ય. તો આપ જાણો છો ડેલ્ટા U = ડેલ્ટા Q + ડેલ્ટા W. ડેલ્ટા ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ ડેલ્ટા U = ડેલ્ટા Q + ડેલ્ટા W. ડેલ્ટા U તમે અહીં મેળવી લીધું છે 250. ડેલ્ટા Q Q અહીં Q અથવા તો ડેલ્ટા Q પણ લખી શકાય. ડેલ્ટા Q તો ડેલ્ટા Q કેટલો છે? 350 પ્લસ ડેલ્ટા W. ડેલ્ટા W બરાબર 250 - 350
એટલે -150. એનો અર્થ એવો થયો મિત્રો કે પ્રણાલીએ 350 કેલરી ઉષ્મા મેળવી છે. મેળવે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય. એટલે અહીંયા તમારું જે કાર્ય આવ્યું છે ડેલ્ટા ડબલ્યુ, કાર્ય એ દ્વારા થયું છે. શા માટે દ્વારા થયું છે? તો કે પ્રણાલીએ ઉષ્મા મેળવી છે. ઉષ્મા મેળવી છે કેવી રીતે ખબર પડી? તો કે સાહેબ જો અહીંયા Q નું મૂલ્ય પ્લસ આપણે આવ્યું છે, એ મેળવી છે. મેળવે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય, દ્વારા કાર્ય થાય એટલે માઈનસ આવે. તો આપણા ત્રણેય જવાબ. એટલા માટે આ દાખલો અગત્યનો છે કે આમાં બધી વસ્તુઓ તમને ગણતા આવડી જાય. અને હવે પ્રણાલી દ્વારા કાર્ય થયું એટલે કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર -150. પ્રણાલી દ્વારા કાર્ય થયું એટલે માઈનસ આવ્યું છે.